અમદાવાદના નરોડા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં ઠાકોર સમાજ અને આદિવાસી સમાજની બે સગીર દીકરીઓ ગુમ થઈ ગઈ હતી, જે મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને ગુનો નોંધાયા બાદ હાલ બંને દીકરીઓ પરત મળી છે. ગુજરાત જનતા સેના દ્વારા મામલે લડત પણ ચલાવવામાં આવી હતી. ત્યારે શું ખુલાસા થઈ રહ્યા છે, વિગતે વાત કરીએ. નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ. મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે, જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ. જે સ્થળ છે અમદાવાદ પાલડી. તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો. અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે. તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. થોડાક દિવસ પહેલાં નરોડા વિસ્તારમાંથી આદિવાસી સમાજ અને ઠાકોર સમાજની સગીર દીકરીઓ ગુમ થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને ગુજરાત જનતા સેના મેદાને આવી હતી. પોલીસ સ્ટેશન બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા, વિરોધ કરવામાં આવ્યો. જે બાદ જે તે સમયે પોલીસ દ્વારા એક દીકરીને શોધી કાઢી હતી કચ્છમાંથી, ને જે અપહરણ કરતા આરોપી છે તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. ત્યારે બીજો આરોપીની શોધખોળ ચાલી રહી હતી ને ખેડામાંથી આરોપી મળી આવ્યા હોવાની વિગત સામે આવી છે. આમાં જે આરોપી છે તે પ્રેમ સંબંધની લાલચ આપીને ભોળાવી ફોસલાવીને સગીર યુવતીને અપહરણ કરીને લઈ ગયો હોવાની વિગત સામે આવી. જે બાદ નરોડા પોલીસે કળખાતે કાર્યવાહી હાથ ધરી. આ મામલે શું કહી રહ્યા છે નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર તે સાંભળો. છેલ્લા 2-3 દિવસથી આ બંને સગીર જે દીકરીઓ છે એ ગુમ થવા બાબતની જે વાતો મીડિયામાં ચાલી રહ્યો છે, તે બાબતે આપની સમસ્ત મીડિયાને જણાવવા માંગીએ છીએ કે આ ગુનાની જે જાહેરાત અમારા સમક્ષ તારીખ 13 તારીખના દિવસે કરવામાં આવેલ અને તે બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ હતી. પ્રથમ દીકરી જે છે એને તાત્કાલિક 24 કલાકના અંદર અમે ગાંધીધામ કચ્છથી શોધી લાયા અને એમના વાલીને પરત કરવામાં આવેલ હતી. બીજી દીકરી જે છે તેને આજ રોજ અમે અહીંયા કટલાલ ખેડા જિલ્લામાંથી શોધેલ છે અને તેને પણ એમના વાલીને સોંપેલ છે. આ બાબતે જે ગુનો દાખલ કરવા આવ્યો તે અંગે બંને દીકરીઓને જે ભગાડી લઈ જનાર આરોપીઓ છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. સગીરા છે બંને, પોક્સોની કલમ દાખલ કરવામાં છે, બંનેમાં અલગ અલગ કેસ દાખલ કરવામાં છે કે એક જ કેસ? બંને સાથે ભાગેલ હતી, એક જ જગ્યાથી ગયેલી છે અને બંનેની જાહેરાત એક છે, એના માટે એક ગુનો દાખલ થયેલ છે અને બંનેના પોક્સો એક્ટની કલમ એડ કરવા માટેની જે પ્રોસિજર છે એ શરૂ છે. સર, બંને આરોપીઓ જે લઈને ભાગી ગયા હતા તેમનું બેકગ્રાઉન્ડ શું છે અને એમને લઈ જવાનો કોઈ ઉદ્દેશ્ય શું હતો? જે બંને આરોપીઓ છે એ ભોગ બનનારના પાડોશમાં જ રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા સારી રીતે અને એમને કહેવા મુજબ એ જે દીકરીઓ છે એમની સંમતિથી ગયેલ હતી, પરંતુ બહુ નાની ઉંમરની છે, વિચારવાની અને સારા અને નરસાની એમની આવડત નથી, જેથી અને એમના કન્સર્ન કોઈ માન્ય રાખતો નથી એ બાબત એને જેના કારણે ગુનો દાખલ કરવામાં આવ્યો. હવે સાંભળ્યા હતા નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર સીવી નાયક. તેમના સમગ્ર મામલે માહિતી આપી છે ને જે બંને દીકરીઓ ગુમ હતી તેમને પોલીસે શોધી કાઢી છે. આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પોલીસને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. જે બાદ પોલીસ તપાસ પણ કરી રહી હતી અને અંતે પોલીસને સફળતા હાથ લાગી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.